પ્રેમ લગ્નના વિવાદમાં લોકગાયિકા કાજલ મહેરિયાના માતાએ લગાવ્યા ગંભીર આરોપ. શારદાબેન મહેરિયાએ સમાજ પાસે ન્યાયની માંગણી કરી, સાથે જ આરોપ લગાવ્યો કે જ્યારે તેઓ દીકરી કાજલને પરત લેવા શેરથા ગામ ગયા ત્યારે અલ્પેશના પરિવારજનોએ તેમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. એટલું જ નહીં, શારદાબેને તો એવો પણ આરોપ લગાવ્યો કે અલ્પેશ તેમને ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ વીણવા માટે આવતો હતો. કાજલ તેમની સાથે ક્યારેય લગ્ન ન કરી શકે. યુવકનો પરિવાર માત્ર રૂપિયા પડાવવા માટે રમત રમી રહ્યો હોવાનો શારદાબેન મહેરિયાનો આરોપ. મારું એટલું જ કહેવું છે કે મારી જ દીકરી જે બનાવ બન્યો એના માટે અમે શેઠા ગામે ગયા હતા. શેઠા ગામે ગયા, હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયા. અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. અમે કહ્યું કે ભાઈ મારી છોડી અમને મૂકી દો, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા. મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ વેળવા આવતો હતો. એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરે. મારી છોકરી આવી હતી એને હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી. આ ગેમ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે. તો મારી દલિત સમાજ અને અઢારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો.